ભરૂચ ખાતે આવેલ માય શેનન પ્રીસ્કૂલમાં નાના બાળકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ, નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર, પ્રિન્સિપાલ મહાજનભાઈ ભાલાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે એલકેજી, યુકેજીના નાના ભૂલકાઓ દ્વારા વિજ્ઞાન વિષયને અનુલક્ષીને વિજ્ઞાનના જુદા જુદા વિષય પર વિજ્ઞાનની થીમ આધારિત વિજ્ઞાનના પ્રયોગો, પ્રોજેક્ટ, ચાર્ટ, મોડેલ્સ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા અને નાના ભૂલકાઓએ આ વિજ્ઞાન પ્રોજેક્ટને સમજાવ્યા પણ હતા। આ પ્રસંગે નાના ભૂલકાઓએ ચંદ્રયાનની સફળતાનું સુંદર ગીત રજૂ કર્યું હતું, જેમાં ચંદ્રયાન 3ની સફળતા સાથે ભારત ગૌરવનો પ્રોજેક્ટ પણ રજૂ કર્યો હતો। આ પ્રસંગે નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર સીવી રામન સહિત ભારતના વૈજ્ઞાનિકોનું તસવીરોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જે બાળકોની ભાવિ વૈજ્ઞાનિકો બનવાની પ્રેરણા આપતા હતા। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું તે સાંભળો। આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે। સમગ્ર ભારત અને વિશ્વની અંદર વિજ્ઞાન દિવસ અલગ અલગ રીતના ઉજવાઈ રહ્યા છે। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ માય શેનન સ્કૂલ માં ભણતા બાળકોનો બાળ વૈજ્ઞાનિકોનો આજે કાર્યક્રમ હતો। દરેક બાળકોએ એમને અલગ અલગ કૃતિઓ વિજ્ઞાનને લગતી ખૂબ સુંદર રીતના બનાવી અને બાલ મંદિરમાં ભણતા બાળકોએ આખો એની જે કૃતિ સરળતાથી સમજાવી પણ શક્યા। એટલે બાળકમાં જે શક્તિ પડેલી છે એ શક્તિને ખીલવવામાં આવે તો ચોક્કસ આપણને સારું પરફોર્મન્સ આપણે એનું જોઈ શકીએ છીએ। આજે ખરેખર માય શેનન સ્કૂલ સાથે જોડાયેલા તમામ સ્ટાફને હું ખૂબ અભિનંદન આપું છું। સાચા અર્થમાં એમાં બાળકોમાં પડેલી શક્તિને ખીલવવાના પૂરેપૂરા એમને પ્રયાસ કર્યા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે અને દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે ને સરકાર શિક્ષણના ક્ષેત્રે પણ ખૂબ ધ્યાન આપે છે। નવી શિક્ષણ નીતિમાં પણ ખૂબ વિજ્ઞાનને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને વ્યક્તિના જીવન સાથે વિજ્ઞાનનું અનેરું ખૂબ મહત્ત્વ છે। તો એ સમજાવવા માટેના આવી સ્કૂલોમાં પ્રયાસો થઈ રહ્યા છે અને આ તો સ્કૂલ નહીં પણ નાના બાળકોને વિજ્ઞાન સાથેનું જીવન જીવતા એ શીખે એ એંગલથી એમને સરસ રીતના એને માર્ગદર્શન મળી રહ્યું છે અને આ જ રીતના આખા સમગ્ર નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લાના ગુજરાતમાં આ પ્રકારનું સ્કૂલો અને માતા પિતા કાળજી રાખશે। આજે માતા પિતાને પણ મેં કહ્યું કે બાલ મંદિર કે સ્કૂલમાં ટીચરો કે શૈક્ષણિક સંકુલોમાં ખૂબ કાળજી રાખવામાં આવે છે, પરંતુ ઘરના વાતાવરણમાં બધું અભ્રંશ થઈ જાય છે। તો ઘરે પણ આપણે થોડી કાળજી રાખવી પડશે। મોબાઈલથી પણ નાના છોકરાને દૂર રાખવા પડે। તો 2047માં આ બધી બાબતોનો આપણે કાળજી રાખીશું તો આપણો દેશ 100% વિકસિત ભારત બનવાનો છે અને એમાં નર્મદા જિલ્લો, રાજપીપળા પણ એ વિકાસ સાથે જોડાશે એવી મેં આશા રાખી છે। અને ખરેખર આજનો વિજ્ઞાન દિવસ ખૂબ સુંદર રીતના એના જે નાના જે બાળકો એની જે કૃતિ બાળ વૈજ્ઞાનિકો જે રજૂ કરી એ બહુ પ્રશંસનીય છે। જ્યારે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવી આજના દિવસે રામન ઇફેક્ટની શોધ કરનાર ડોક્ટર સીવી રામનને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું। અહીંની શોધના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાતો હોવાનું જણાવ્યું હતું। આજના વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ રજૂ કરેલી સુંદર કૃતિઓ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય, જીવનમાં અને વ્યવહારમાં ડગલે ને પગલે વિજ્ઞાનનો ઉપયોગ કરતા થાય તેવો વાલી વિદ્યાર્થીઓને અનુરોધ કરી વિજ્ઞાન દિવસની શુભેચ્છા પાઠવી હતી। આજે 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે અને એના ઉપલક્ષમાં આજે રાજપીપળા ખાતે આ માય શેનન પ્રીસ્કૂલ રાજપીપળાની અંદર જે સરસ મજાનું સાયન્સ એક્ઝિબિશન યોજાયું એ જોઈને મને આનંદ થયો। એમાં એલકેજી, યુકેજીના નાના બાળકોએ સરસ મજાના પ્રોજેક્ટ દ્વારા, ચિત્રો દ્વારા વિજ્ઞાનના જે નિયમો છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો। ખાસ કરીને આજના દિવસે આ નાના બાળકોમાં વૈજ્ઞાનિક વલણ આવે, સાયન્ટિફિક એટીટ્યૂડ આવે અને ભવિષ્યના બાળ વૈજ્ઞાનિક બને ત્યારે જીવન સાથે જે ભણાયેલું વિજ્ઞાન છે એ વિજ્ઞાનને સમજતા શીખે
એવો એક સરસ મજાના વિજ્ઞાન પ્રદર્શન દ્વારા પ્રયાસ કર્યો. ખાસ કરીને વાલીઓને આ એક મેસેજ આપવા જેવો છે કે તમે તમારા બાળકોને તૈયાર કરો ત્યારે બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કહેવાય અને ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક બને તે માટે જીવન સાથે વણાયેલા વિજ્ઞાનનું મહત્ત્વ પણ સમજે એ જરૂરી છે. એટલે આજે સરસ મજાનો કાર્યક્રમ થયો. વિજ્ઞાન લેખક દીપક જગતાપ. આજે અમે તમારું પ્રદર્શન નિહાળ્યું. ખૂબ નાના નાના બાળકો છે, LKGના બાળકો છે, UKGના બાળકો છે, અને એમને અત્યારથી તમે એક સરસ મજાના વિજ્ઞાનના પ્રદર્શન દ્વારા બાળકોમાં વિજ્ઞાન વૃત્તિ, વૈજ્ઞાનિક વલણ, સાયન્ટિફિક એટીટ્યૂડ કેળવવાની જે તમે મહેમ કરી છે એ બહુ સરસ મજાની વાત છે. મેં મનસુખભાઈ સાહેબ જોડે બેઠો હતો ત્યારે એ જ વાત કરી હતી કે સાહેબ, આ નાના નાના બાળકો છે એ ભવિષ્યના વૈજ્ઞાનિકો છે, ભાવિ વૈજ્ઞાનિકો છે, ભાવિ એન્જિનિયરો છે. હમણાં જે આપણે સરસ મજાનું ગીત જોયું એમાં ચંદ્રયાનની સરસ મજાની થીમ હતી. ઇઝરો જે આપણો સંસ્થા છે, વિક્રમ સારાભાઈએ જેની સ્થાપના કરેલી, એ ઇઝરો આજે દેશ અને દુનિયામાં એટલું બધું આગળ વધી ગયું છે કે આજે અમેરિકા, નાસા જેવા લોકો સેટેલાઇટ આપણી પાસેથી, ઇઝરો પાસેથી ખરીદે છે. એટલી ટેકનોલોજીમાં આપણે આગળ વધી ગયા છે. આપણા ભારતીય વૈજ્ઞાનિકો એટલું સરસ મજાનું કામ કર્યું છે અને જેને આપણે યાદ કરીએ છીએ આજે CV રામન સર, વેંકટ રામન જે છે, એમણે આજે 28મી ફેબ્રુઆરીએ રામન ઇફેક્ટની શોધ કરી હતી અને એ માટે એમને નોબેલ પારિતોષિક ઇનામ મળ્યું. એ આપણા ભારત દેશનું સૌથી મોટું ગૌરવની વાત કહેવાય કે એશિયાના સૌથી 1થી 100માં વૈજ્ઞાનિકો હોય અને એમાં નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય એકમાત્ર વૈજ્ઞાનિક ડૉક્ટર CV રામન, કે જેણે ભારત દેશને ગૌરવ અપાવ્યું. અને આ 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એમની યાદમાં મનાવવામાં આવે છે. એટલે અહીંયા જે વાલીઓ બેઠા છે એ વાલીઓને મારે ખાસ વિનંતી કે તમે જે તમારા બાળકોને અહીંયા લઈ આવ્યા છો તો એ બાળકોમાં સાયન્ટિફિક એટીટ્યૂડ એટલે કે વૈજ્ઞાનિક વલણ કહેવાય. કારણ કે વિજ્ઞાન એ આપણા જીવન સાથે વણાયેલું છે. સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધી ડગલે ને પગલે આપણી સાથે વિજ્ઞાન સંડોવાયેલું છે, સંકળાયેલું છે. વિજ્ઞાન વગર આપણે જીવી જ નહીં શકીએ. તો આપણી અંદર વૈજ્ઞાનિક વલણ આવે, અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર થાય અને વૈજ્ઞાનિક વલણ કેળવીએ એ બહુ જરૂરી છે. અત્યારે તમે જોયું કે આ બાળકોએ જે પ્રદર્શન કર્યું ચંદ્રયાન, હું વાલીઓને એ કહેવા માંગુ છું કે તમે તમારા બાળકોને ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, ચંદ્રયાન 3માં જે ઇઝરોએ પ્રગતિ કરી છે એનો વિડીયો બતાવજો કે આપણે ચંદ્ર ઉપર કેવી રીતે પહોંચ્યા. ચંદ્રયાન 2માં આપણે નિષ્ફળ ગયા, પણ ચંદ્રયાન 3 એ એકમાત્ર ભારત એવો દેશ હતો કે જે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધ ઉપર જ્યાં અંધારું હોય છે ત્યાં આજ દિન સુધી કોઈ દેશ પહોંચી નથી શક્યો, ત્યાં આપણે ચંદ્રની ધરતી ઉપર આપણે પહોંચી શક્યા છીએ. એ આપણા દેશની સફળતા છે. અને એમાં જે આપણા ઇઝરોના વૈજ્ઞાનિકો, તમે તસવીરો જોઈ, એમાં ઇઝરોની જે મહિલા વૈજ્ઞાનિકો છે એ બધી આપણી ભારતીય મહિલા વૈજ્ઞાનિકો છે કે જેમણે ઇઝરોમાં કામ કર્યું છે. તો આપણા બાળકો સારા વૈજ્ઞાનિકો થાય, સારા એન્જિનિયર થાય, સારી વિચાર વિજ્ઞાન સરણી ધરાવતા થાય અને ભવિષ્યમાં નાસા સુધી આપણા વૈજ્ઞાનિકો પહોંચે, આપણા બાળકો પહોંચે અને એક સરસ મજાનું કામ કરે અને ભારત દેશનું અને આપણું ગૌરવ વધારે, તો જ આ આપણો વિજ્ઞાન દિવસ સાચો ઉજવાયો કહેવાશે. આજે આ નાના નાના બાળકો એ જે સરસ મજાના પ્રોજેક્ટ બનાવ્યા છે એમાં દરેકમાં વિજ્ઞાનનું થીમ છે, દરેકની અંદર સાયન્સ છે. એ સાયન્સ એ સમજે, કેળવે અને જીવનમાં અને વ્યવહારમાં અને વાણીમાં ઉતારે તો જ એ સાચું વિજ્ઞાન કહેવાશે. વિજ્ઞાન માત્ર પાઠ્યપુસ્તકોમાં નહીં પણ પાઠ્યપુસ્તકોથી આપણા ઘરમાં, આપણા વ્યવહારમાં, આપણા વાણીમાં, આપણા વર્તનમાં વિજ્ઞાન જાય તો જ એ અગત્યનું છે. તમે 100 વર્ષનું આયુષ્ય જીવી શકો છો, 150 વર્ષનું, 200 વર્ષનું પણ આયુષ્ય જીવી શકો છો, પણ એની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. જો એ વિજ્ઞાન તમે સમજશો તો તમે સરસ મજાનું તમારું શરીરને સુધારીને આયુષ્ય વધારી શકશો. તમારા ઘરની અંદર ગરમી લાગતી હોય તો આપણે AC લગાડીએ છીએ, પણ AC વગર પણ આપણે આપણા ઘરને ઠંડક કેવી રીતે રાખી શકીએ એનું વિજ્ઞાન જો તમે શીખી જાઓ તો લાકડું એક એવું છે કે જે ગરમીનું શોષણ ઓછું કરે છે. તો એવી વસ્તુઓનું ફર્નિચર તમે લગાડો તો તમારા ઘરમાં સરસ. ગામડાની અંદર શું હોય છે, છાણ માટીને લીપણના ઘરો હોય છે, છતાં પણ AC જેવા ઠંડા ઘરો હોય છે. માટલાનું પાણી આજે પણ એટલું જ ઠંડુ છે, છતાં આજે આપણે ફ્રીજનું પાણી પીએ છીએ, જે આરોગ્ય માટે નુકસાનકારક છે. તો આવા નાના નાના વિજ્ઞાનના સિદ્ધાંતો જે છે, અત્યારે આપણને જે બધાએ સ્વાગત કર્યું ને પોટથી, એમાં નાનો અમથો છોડ હતો, એ કદાચ તમને ખબર નહીં હોય
પણ સૌથી વધારે ઓક્સિજન આપતું એ વૃક્ષ છે, જે આપણે ઘરોની અંદર લગાડીએ છીએ. આપણે બધા વૃક્ષો બહાર લગાડીએ છીએ, પણ આપણે ઘરમાં પણ આવા નાના કુંડા લગાડી શકીએ છીએ કે જે આપણને ઓક્સિજન આપે છે. તો આવા વૃક્ષો કે જે સૌથી વધારે ઓક્સિજન આપે છે, એવા વૃક્ષો પણ આપણે ઘરમાં લગાડીને આપણે ઓક્સિજન મેળવી શકીએ છીએ. એક દિવસ એવો આવશે કે આપણે ઓક્સિજન બહારમાં જવું પડશે. દિલ્હીની હાલત તમે જુઓ કે કેટલી પ્રદૂષિત હવા છે. તો આ હવા પ્રદૂષિત ન થાય, આપણને શુદ્ધ હવા, શુદ્ધ ઓક્સિજન મળે, એ માટે આપણે વૃક્ષો વાવવા જ પડશે, કારણ કે વૃક્ષો જ એકમાત્ર એનો ઉપાય છે અને આ વૃક્ષો જ આપણને શુદ્ધ ઓક્સિજન આપી શકે એમ છે. તો આપણે આ નાના બાળકોએ સરસ મજાના વૃક્ષો વાવવાની પ્રેરણા આપી, એ પ્રોજેક્ટ પણ રજૂ કર્યો. તો આપણે દરેક ઘરમાં પોતે વૃક્ષ વાવીએ, ઓક્સિજન આપતા વૃક્ષો લગાડીએ અને વૈજ્ઞાનિક વલણ કેળવીએ. આજે બહુ વિશેષ નહીં કહું, પણ આ સરસ મજાનો એક કાર્યક્રમ એક્ઝિબિશન દ્વારા કર્યો, એ ખૂબ સરસ મજાની વાત કરી. સૌ આયોજકોને અભિનંદન. થેન્ક યુ વેરી મચ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.